શીતલાકુંડ રહેવાસી, આઈવાયસી પ્રમુખ જૂનાગઢ। આજે શીતલાકુંડ વિસ્તારના બધા રહીશો સાથે અમારી એક માંગ હતી કે ધારાસભ્ય શ્રી દ્વારા જે 3 વર્ષનો વિકાસ ત્રિવેણી સંગમ જે પત્રિકા જાહેર કરી હતી, આ પત્રિકાની અંદર 50 લાખનું ફેઝ 1નું કામ અહીંયા ચાલુ થઈ ગયું છે એવું એને દર્શાવેલું છે, પણ હકીકતની અંદર ગ્રાઉન્ડ લેવલે આપણે જોઈએ તો અહીંયા કોઈ પણ જાતનું કામ થયેલું નથી। આ બાબતે સ્થાનિકોમાં ઘણો રોષ હતો, જેને લઈને અમે આજે આવતીકાલે કોર્પોરેશનમાં કમિશનરને આવેદન દેવા જવાના છીએ કે આ વિકાસ વાટિકામાં 2024ની અંદર 8 લાખના ફાળવણી કરેલી હતી, આ વખતે 50 લાખની કરેલી છે, પણ શીતલાકુંડની અંદર ક્યારેય પણ કોઈ પણ જાતનો ખર્ચો કરવામાં આવેલ નથી। ધારાસભ્યશ્રીને પણ રજૂઆત કરેલી છે અને અહીંના નગરસેવકને પણ રજૂઆત કરેલી છે, છતાં પણ એ કોઈ શોભાના ગાંઠિયા હોય એની જેમ કોઈ ધ્યાન દેતા નથી અને અવારનવાર અમારી રજૂઆતને નકારે છે। અને આ વખતે અમે કમિશનર પાસે જઈ અને આને ઉગ્રથી ઉગ્ર આંદોલન કરી અને આ જે શીતલાકુંડનો જે પ્રાણ પ્રશ્ન છે એને અમે જેમ બને વહેલી તકે નિવાડો આવે એવી રજૂઆત કરવાના છીએ। અમારા વિસ્તારની અંદર ગટરનો પણ એક પ્રશ્ન એવો છે કે ગટર હમણાં રિસેન્ટલી એક ગટર ભરાઈ ગઈ હતી, ત્યારે નગરસેવકને કીધું કે અમારે અહીંયા ગટર ભરાઈ ગઈ છે તો કોર્પોરેશન દ્વારા એને સાફ કરાવવામાં આવે, પણ નગરસેવકનો એવો જવાબ હતો કે એ તમારા ખર્ચે તમારે કરાવવી પડે અને આના રહીશોએ પોતાના ખર્ચે ત્યાં ગટર જે ઉભરાણી હતી એ સાફ કરાવેલ છે। આ શીતલાકુંડની અંદર આશરે 1 વર્ષ પહેલાં આ શીતલાકુંડની અંદર ક્યાંકથી દૂષિત પાણી આવવાથી અહીંના જે માછલીઓ છે તે મરી ગઈ હતી, ત્યારે પણ કોર્પોરેશનને અમે અવારનવાર રજૂઆત કરી હતી કે ભાઈ આની દુર્ગંધ બહુ ખરાબ આવે છે અને અહીંયા રહી શકાતું નથી, ત્યારે પણ ત્યાંના નગરસેવકોએ કોઈ ધ્યાન દીધું નહોતું। ત્યારે અમે સ્થાનિકો સાથે મળી અને આની અંદરથી જે મરેલ માછલીઓ હતી એને બહાર કાઢી અને નગરપાલિકાની ગાડીમાં અમે ભરાવી હતી, ત્યારે પણ નગરપાલિકા શીતલાકુંડ બાબતે ક્યાંય પણ કોઈ પ્રશ્નો હોય ત્યારે જવાબ દેતી નથી, એટલે અમે છેલ્લો રસ્તો કમિશનર સાહેબનો અપનાવી અને આના જે પ્રશ્નો છે તેની અમે રજૂઆત કરવા આવતીકાલે સોમવારે જવાના છીએ। શ્રી નીલકંઠ મહાદેવનું મંદિર અમારે શીતલાકુંડ ઉપર આવેલું છે, જેમાં 50 વર્ષથી આ પ્રશ્ન અમારે સળગતો છે। ગટરનું પાણી શિવલિંગ ઉપર આવે છે અને કૂવામાં પણ આવે છે, પ્લસ શીતળામાના મંદિરમાં પણ આવે છે। તો આ નગરપાલિકાવાળાએ કોઈ પણ નામ તો ન લેવાય, સોરી, પણ અમારો આ સળગતો પ્રશ્ન જો સરખો થઈ જાય તો વાંધો નહીં। અમારી આ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અપીલ કહો તો અપીલ, રિક્વેસ્ટ કહો તો રિક્વેસ્ટ અને આજીજી કહો તો આજીજી, જે કાંઈ હોય તે આ પાણીનો નિકાલ કરો, પાણીનો નિકાલ કરો અને જે 50 લાખ અમારા જે મંદિરના મંજૂર થયા છે એમાં અમે ફાળો નાખશું અને રિવોલ્વેશન કરશું। હું શીતલાકુંડ મંદિરમાં રહેતો શ્રી નારાયણ મેઘજી ઝાલા બોલું છું। આજે શીતલાકુંડ મંદિર 217 વર્ષ પુરાતન સ્વયંભૂ પ્રાગટ્ય છે। આના માટે અમે જીર્ણોદ્ધાર માટે અમે શ્રી ધારાસભ્ય પાસે માગણી કરી, ત્યારે ધારાસભ્યએ એમ કે અમને જાણ કરેલ છે કે શીતલાકુંડ મંદિરના 50 લાખ રૂપિયા મેં નગરપાલિકાને જીર્ણોદ્ધાર માટે ને રિપેરિંગ માટે આપેલ છે। આજે ઘણા વર્ષોથી અમે અપીલ હતી તો અમારી મંજૂર તો થઈ, પણ ખાલી ઉડાવ પ્રશ્નથી ઉડાવ થઈ એવું સાબિત થાય છે, કારણ કે કાગળ ઉપર લખેલ છે, બાકી કોઈ પણ જાતના આની અંદર થયું ને હવે ધારાસભ્ય એવા પેમ્પલેટ બહાર પાડે છે કે મેં 50 લાખ રૂપિયા નગરપાલિકાને શીતલાકુંડ મંદિરના જીર્ણોદ્ધાર માટે આપેલ છે, તો આમાં હજી કાંઈ ખીલી ખટકો થયો નથી, તો આ પૈસા ગયા ક્યાં? આ મંદિરના જીર્ણોદ્ધારના 3 થી 4 વખત ગ્રાન્ટો પાછી ગઈ છે, તો આ મંદિરને સામે લક્ષમાં કોઈ નગરપાલિકા કે સત્તાધીશો કેમ ધ્યાનમાં લેતા નથી? આ પુરાતન મંદિર છે। શીતલાકુંડ મંદિરની અંદર શ્રાવણ મહિનાના 4 સોમવારમાં લાખો પબ્લિકોને અવર જવર થાય છે। 2 સાતમ જેને કહેવાય શીતળા સાતમ જેવી 2 સાતમોનો અંદર ભાવિકોને ભીડ રહેતી હોય છે અને કોઈ પણ જાતની મંદિરની અંદર અમે સુવિધા ઉપલબ્ધ અમારી વ્યવસ્થિત માગણી એને કરેલ છે કે અમારો જે રિનોવેશનનો જે ખર્ચ થાય એમ છે એના માટે 50 લાખ અમે કે જે કંઈ ખર્ચો થાય એ, પણ જ્યારે ધારાસભ્યએ એમ કીધું હતું કે હું 50 લાખ રૂપિયા હું ફાળવી આપીશ અને એ 50 લાખ રૂપિયા મેં નગરપાલિકાની અંદર મૂકેલ છે, તો આની અંદર હજી સુધી કોઈ પણ જાતનું કામગીરી થયેલ નથી। તો આનો ચારે પાયા બેસી ગયા છે, ઘુમ્મટ બેસી ગયો છે। શીતળામાના મંદિરમાં પાણી ગટરનું આવે છે, શંકરના મંદિરમાં ગટરનું પાણી આવે છે, તો આના માટેનો શું ઉપાય?